લાખો રૂપિયાના ખોટા ચેક અને જીએસટી નંબર આપીને સ્ટીલના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીને રાજુલા પોલીસે ઝડપી પાડી છે. અલગ અલગ જિલ્લાઓમાં સ્ટીલના વેપારીઓ સાથે માલના બદલામાં બેંકના ખોટા ચેક અને ખોટા જીએસટી નંબર આપીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી આ ટોળકીને રાજુલા પોલીસે 2,99,000ના મુદ્દા માલ સાથે પકડી પાડી છે. રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન તેમને એક બાતમી મળે છે અને બાતમી એવી હોય છે કે રાજુલાના જૂના કાતર જવાના રોડ પર જૂના બાર પટોળીના પાટિયા સામે સરકારી પડતરમાં અમુક ઈસમો છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને મુદ્દા માલ સગ્યા વગે કરે છે. આ જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચતા 4 ઈસમોને પકડી પાડે છે. તેમાંથી એક ઈસમ પોલીસને જોઈને નાસી જાય છે. ઈસમોને પકડી પાડવા પોલીસ મહેનત કરે છે અને આ 3 આરોપીઓને પકડી પાડે છે. ગેલ્વેનાઇઝના પતરા તથા પાઇપોના મુદ્દામાલ સાથે હાજર હોય જે બાબતની પૂછપરછ કરતા ઈસમોએ જણાવ્યું કે અમે 31/1/2026ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા ગામેથી બાપા સીતારામ સ્ટીલના અને ડેડાણ ગામેથી સરકારી ગૌશાળાનો શેડ બનાવવાનો હોય તેમ કહીને ત્યાંથી પાઇપોની જરૂર હોય અને તમને પેમેન્ટ આપી દઈશું અને ખોટા ચેક આપીને આ મુદ્દામાલ લાવેલા હતા. સરહદો જગ્યા ખાલી કરાવેલ અને બાદમાં સગે વગે કરી પાલિતાણા મુકામે કોઈ વ્યક્તિને આ માલ વેચી નાખવા માંગતા હતા. પરંતુ પોલીસ તાત્કાલિક પગલાં લે છે અને આરોપીઓને પકડી પાડે છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસ પંકજ ઉર્ફે જીગો લાલજી નાવાડિયા રહે પાલિતાણા, વિજય ઉર્ફે ખીર નરસિંહ પરમાર અને બાબુ રતિભાઈ ગોહિલને પકડી પાડે છે અને અશરફ ઉર્ફે આપા ગફાર જુનેજા પાલિતાણા જે આરોપી નાસી છૂટે છે. બાદમાં આરોપીઓ પાસેથી પોલીસ કબજે કરાયેલો 2,99,000નો મુદ્દામાલ કબજે કરીને કાબેદાદ કામગીરી કરે છે. આવા જ અવનવા અપડેટ માટે રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.